નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ વ્યવસાયમાં હિસાબ પારદર્શક રાખવો. અનુભવી વ્યક્તિ દ્વારા તમને મોટો ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકોની બદલી થઈ શકે છે. વૃષભ રાશિના લોકોને તેમના નમ્ર વલણને કારણે ફાયદો થશે. કરિયરમાં નવી તકો જોવા મળશે. તમને અટકેલા પૈસા પાછા મળી શકે છે. તમારે વ્યવહારિક રીતે નિર્ણયો લેવા પડશે. મિથુન રાશિના યુવાનોને નવી નોકરી માટે ઇન્ટરવ્યૂની તક મળી શકે છે. કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રાખો. પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળો. વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન ખૂબ જ મહેનત કરવી પડશે. કર્ક રાશિના લોકો માનસિક રીતે એકદમ હળવાશ અનુભવશે. તમને વિવિધ સંસ્થાઓ તરફથી સન્માન પણ મળી શકે છે. તમે મોટા કરાર પર હસ્તાક્ષર કરી શકો છો. સિંહ રાશિના લોકોની મહત્વાકાંક્ષા વધી શકે છે. તમને શેર માર્કેટમાંથી પૈસા કમાવવાની તક મળશે. આજે આવકની સાથે સાથે ખર્ચ પણ થશે. વ્યવસાય અને નોકરી બંનેમાં પોતાને સાબિત કરવા માટે દબાણ રહેશે. કન્યા રાશિના લોકોને જૂના રોગોથી રાહત મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. પૈતૃક વ્યવસાય સિવાય તમે અન્ય વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવશો. તુલા રાશિના જે લોકો વિદેશી નાગરિકતા માટે અરજી કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે. વહીવટ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. તમારે વ્યવસાયમાં બિનજરૂરી પૈસા ખર્ચવા જોઈએ નહીં. મીડિયા સાથે જોડાયેલા લોકોને સ્ટાર બનવાની તક મળી શકે છે. ધન રાશિના લોકોએ કેટલાક મોટા અને નક્કર નિર્ણયો લેવા પડશે. ધનના આગમન માટે નવા સ્ત્રોતો વિકસિત થશે. બધા કામ સરળતાથી પૂર્ણ થશે. તમને ઉધાર આપેલા પૈસા મળી શકે છે. મકર રાશિના લોકોનું કાર્યસ્થળમાં વર્ચસ્વ વધશે. વેપારમાં અણધાર્યા નફાને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમારો અધિકાર વધશે. લગ્ન વગેરે બાબતે ઘરમાં ચર્ચા થઈ શકે છે. કુંભ રાશિના લોકોને સરકારી કામકાજમાં ઘણો સારો લાભ મળશે. તમારી કાર્યક્ષમતાનો કુશળ ઉપયોગ કરો. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. કઠોર શબ્દોનો ઉપયોગ કરશો નહીં. મીન રાશિના લોકો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. માતા પિતા સાથેના સંબંધો ખૂબ સારા રહેશે. તમને પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. વિદેશથી નોકરીની નવી તકો મળી શકે છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.